રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. મારા ગુજરાતી વાસીઓ મિત્રો, સરસ મજાનો તમારા માટે આજે ખાખરા ચાટ લઈને આવી છું. તો ગુજરાતીના ઘરે બધાના ઘરે ખાખરા તો હોય જ ખરા. અને થોડી ભૂખ લાગે એટલે બાળકો અત્યારે બહારનું માગતા હોય, પાણીપુરી, દાબેલી એવું. પણ આપણે ખાખરામાંથી સરસ મજાનું ખાખરા ચાટ બનાવીશું. સરસ મજાના ખાખરા બે આપણે લઈ લીધા છે. ખાખરાના ઉપર આપણે સરસ મજાનું, હવે ખાખરા તો છે પણ આપણે ઉપર ખાખરાના ઉપર ગાયનું ઘી લગાવી દઉં છું. ઘી હોય એટલે બહુ જ મસ્ત લાગે, ગળાના અંદર છોલાય બી નહીં અને ખાવાની ખાખરા મજા પડી જાય. તો આપણે ઘી લગાવી દઈશું બંને ખાખરા ઉપર. બંને ખાખરા ઉપર ઘી લગાવી દીધું છે. ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એ આવી રીતે નાખી દઈશું ઉપર. થોડી ખાખરા મેં બે લીધા છે. હવે હાથથી થોડા આપણે આવી રીતે એને દબાવી દઈશું. પછી આપણી કાકડી લીધી છે, એને મેં છોલીને સમારી દીધેલી છે, એ નાખી દઈશું. ટામેટાં લીધા છે, એને એક ટામેટાં નાનું લઈને ઝીણું સમારી દીધેલું છે. ટામેટાં ઉપર આપણે આવી રીતે નાખી દઈશું. તમારા જોડે જે બી હોય એ તમે નાખી શકો છો. કાકડી, ટામેટાં, કેરી જે બી હોય તમે નાખી શકો છો. હવે મેં કાચી કેરી આવે એને સમારી દીધી હતી, એ આપણે આવી રીતે થોડી નાખી દઉં છું. કેવું દેખાય? પછી આપણે લીલા મરચાં નાખી દઉં છું. હું અહીં વિડીયો બનાવું છું, બાળકો તો ખાવા માટે બેસી ગયા છે એટલે પૂછતી જાઉં છું, વાતો કરતી જાઉં છું ને વિડીયો બનાવું છું. લીલા મરચાં મોરા લેવાના છે આપણે, બહુ તીખા ના આવવા જોઈએ. પછી મેં બીટ સમારી લીધું છે, એ નાખી દઉં છું. તમારા જોડે ગાજર હોય તો તમે ગાજર બી નાખી શકો છો. મારા જોડે ગાજર નહોતું એટલે મેં બીટ હતું તો બીટ સમાર્યું છે, બીટ નાખી દીધું છે. હવે આપણે ઉપર થોડા લીલા ધાણા નાખી દઉં છું, ધાણાના પાંદડા. પછી આપણે ચીઝ લીધું છે. હવે આપણે થોડું એવા લીંબુના ટીપા નાખી દઉં છું. હવે આપણે મસાલા નાખી દઈશું. તો હું લાલ મરચું નાખું છું. થોડા બાળકો મારા મોટા છે એટલે મરચાંનો ઉપયોગ કરે છે, એક ચપટી એટલું લાલ મરચું. પછી ચાટ મસાલો થોડો અમચૂર પાવડર, થોડું મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું છે. હવે આપણે જે ચીઝની ગોટી લીધી છે એ બાળકોનું ફેવરેટ હોય એટલે આપણે આવી રીતના સમારી દઈએ. બાળકો રોજ બહારનું ખાવું કરતા હોય, પણ તમે મિત્રો એકવાર આવું બનાવી નાખો ને તો બાળકો ક્યારેય બહારનું ના ખાય. આ મારી ગેરંટી છે. તમે બાળકોને આવી રીતે ખાખરા ચાટ જરૂરથી બનાવીને ખવડાવજો. મિત્રો એકદમ ઝટપટ બની જાય એવું સ્નેક બનાવ્યું છે મેં, ખાખરા ચાટ બનાવ્યું છે. મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને લાઇક કરજો. તમારા બાળકો માટે જરૂરથી બનાવજો. આપણે ગુજરાતી બહેનો તો તમને ખાખરા જોડ ખાતા જ હોય છે, પણ આવી રીતના બાળકો માટે બનાવજો. ઓકે મિત્રો, બાય. કાલે મળી જ નવી રેસીપી સાથે.